મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક, વિડીયોને શેર, વિડીયોને કોમેન્ટ કરજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો। ચેનલ સાથે જોડાયેલા રહેજો। 18 એપ્રિલ કરંટ અફેર્સ 2025 મિત્રો 17 ને 18 બંનેનું કરંટ હશે। 17ના આપણે પ્રશ્નોને તમને લાઈવમાં આપણે બતાવીશું અને મૌલિક રીતે 17નું ચાલુ કરીશું અને 15 જેવા બીજા પ્રશ્નનું સોલ્યુશન કરાવીશું। છેલ્લા કયા વિડીયો બનાવે છે તે પણ ચર્ચા છેલ્લે કરીશું, તો વિડીયો છેલ્લા સુધી જોજો। પ્રશ્ન 1 અને આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા। પ્રશ્ન 1, હાલમાં વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 17 એપ્રિલ। વર્લ્ડ ફેડરેશનની હિમોફિલિયાના સંસ્થાપક ફ્રેન્ક શ્રોબેલના સન્માનમાં દિવસ મનાવવામાં આવે છે। 1 એપ્રિલ ઉત્કલ દિવસ અથવા ઓડિશી દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ। 3 એપ્રિલ હિન્દી રંગમત દિવસ। 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ। 5 એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી ઘાસ દિવસ। 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ। 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ। 8 એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાણી દિવસ। 9 એપ્રિલ સીઆરપીએફ શૌર્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ। 7 એપ્રિલ સિયાચીન દિવસ। 14 એપ્રિલ વિશ્વ ચગાસ રોગ દિવસ ને 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ ને 16 એપ્રિલ વિશ્વ અવાજ દિવસ। આટલા દિવસો મનાવવામાં આવે છે। તો પ્રશ્ન 2, હાલમાં ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મહારાષ્ટ્ર। હરિયાણા ત્રિભાષા પોલિસી ઘોષણા જ કરી છે, બરાબર, અને મહારાષ્ટ્ર ત્રિભાષા પોલિસી લાગુ કરી દીધી છે, એટલે પહેલું રાજ્ય કહેવામાં આવે છે, બરાબર। કેપિટલ મુંબઈ છે, સીએમ છે હરિયાણા। મહારાષ્ટ્રનું કેપિટલ મુંબઈ છે, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ છે। રાજ્યપાલ સીવી રાધાકૃષ્ણ। ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, તડોવા, અંધારી બોર, ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે। મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનો ભવ્ય સ્મારક બનાવવાનો ફેસલો કરવામાં આવ્યો। રાવ સુતાર મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મહારાષ્ટ્ર દેશનો બીજો સ્થાન પ્રાપ્ત કર્યો। 1 પર ગુજરાત છે સૌર ઉર્જાની અંદર। મહારાષ્ટ્ર સરકારે સમાચાર સામગ્રી નિગરાની માટે એક મીડિયા કેન્દ્ર સ્થાપિત કરશે। મહારાષ્ટ્ર સરકારને જાતિ, આવક અને રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર જેવા જરૂરિયાતી દસ્તાવેજો પર અરજી શુલ્ક માફ કરશે। બોમ્બેના પવે ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025માં ઉદ્ઘાટન થયું। પ્રશ્ન 3, હાલમાં ભારતીય નૌસેના અને મેઘયાન 2025નો ત્રીજો સંસ્કરણની મેજબાની ક્યાં કરવામાં આવી? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 4, હાલમાં વિશેષ હથકરઘા એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો છે નોઈડામાં। પ્રશ્ન 5, હાલમાં કયા રાજ્યની પોલિસી જીપીડીઆરસીઆઈટી ટીઆઈસી ડ્રોનની સિક્વન્સ એન્ડ સિરિયલ સર્વેલાન્સ, એટલે એનું ફૂલ ફોર્મ છે ડ્રોન ડીઆરએસીઆઈનું ડીઆરએએસટીઆઈનું તો ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્ટરવેન્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। કયા રાજ્યમાં? તો ગુજરાત। કેપિટલ છે ગુજરાતનું ગાંધીનગર। સીએમ છે ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત। ગીર નેશનલ પાર્ક, ધોળા સરોવર તળાવ, થોલ તળાવ, કંકરિયા તળાવ, ખીજડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે। ગુજરાતમાં અમલસાલ ચીકુને જીઆઈ ટેગ અપાવ્યો। અમદાવાદની પ્રસાદ સોદાગીરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો। સૈન્ય અભ્યાસ જળથળ સુરક્ષા 2025માં ગુજરાતમાં આયોજિત થશે। ગુજરાતમાં 50,000 વંચિત મહિલાઓને ઉત્થાન માટે જી સફળ યોજના શરૂ કરી। ગુજરાતમાં પ્રથમ જૈવ વિવિધતા વિરાસત અને સ્થળ ઘોષિત કરવામાં આવ્યું। ગુજરાત ભારતીય વરુની આવાસની સુરક્ષા માટે એટલ લોન્ચ કરવામાં આવશે। દેશનો પ્રથમ સેઇન્સ્ક્યુઝ ઓફ કોસ્ટલ એન્ડ વેન્ડર વીડ્સ જામનગરમાં આયોજિત કરવામાં આવશે। ગુજરાત ગ્રીન એનર્જીની નવી નીતિ ઘોષણા કરી છે। તો પ્રશ્ન 6, હાલમાં કઈ બેંકને ટ્રેનમાં ભારતનો પ્રથમ એટીએમ લાગુ કરવામાં આવ્યો? ટ્રેનમાં એટીએમ લાગુ કરવામાં આવ્યો તો ટ્રેનનું નામ છે મુંબઈ મનમાડ પંચવટી એક્સપ્રેસ અને બેંક ઓફ મહારાષ્ટ્ર, બરાબર, આ મહારાષ્ટ્રની અંદર લાગુ કરવામાં આવે છે અને ટ્રેનનું નામ પણ છે મુંબઈ મનમાડ પંચવટી એક્સપ્રેસ। પ્રશ્ન 7, હાલમાં ગેરબાનમાં કયા સૈન્ય નેતાને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો બ્રાઇસ ઓલિગની નિયુગમાં। તો કેપિટલ છે ગેરબાનનું કેપિટલ છે લેબરવેલી, કરન્સી છે સેન્ટ્રલ આફ્રિકન ફ્રેન્ક અને રાષ્ટ્રપતિ છે બ્રાઇસ ઓલિગુઈ નગુએમા। ઇક્વાડોરના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી નેલ ડોનિમોને નિર્ણાયક જીત થઈ। સ્ટુઅર્ટ યંગને
ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધી. માર્ક કાર્ની કેનેડામાં નવા પ્રધાનમંત્રી બન્યા. ક્રિશ્ચિયન સ્ટોકર નવા ગઠબંધનની સાથે ઓસ્ટ્રેલિયાના ચાન્સલર બન્યા. યમાન્ડો ઓરસી યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા. એલી બોલોજન રોમાનિયાના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા. કોન્સ્ટન્ટાઇન ટેસોલસને ગ્રીસના નવા રાષ્ટ્રપતિ પસંદગીથી. અલેક્ઝાન્ડર લુકાશેન્કો બેલારુસના રાષ્ટ્રપતિ ચુનાવ જીત્યો. બરોબર. પ્રશ્ન 8. હાલમાં કયા માનવતાની પાલનના ગુફાઓ ફરીથી ખોલી છે? તો દક્ષિણ આફ્રિકા. કેપિટલ કમેન્ટમાં દક્ષિણ આફ્રિકાનો જવાબ આપજો. કરન્સી છે સાઉથ આફ્રિકન રેન્ડ. રાષ્ટ્રપતિ છે સિરિલ રામાફોસા. પ્રશ્ન 9. હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાન્ટા હુમ્લાને ધન શોધવામાં મામલામાં 15 વર્ષની જેલની સજા સુનાવણી કરવામાં આવી? તો પેરુ. કેપિટલ છે લીમા. કરન્સી છે પેરુવિયન સોલ. રાષ્ટ્રપતિ કરન્સી છે પેરુવિયન સોલ. રાષ્ટ્રપતિ છે ડીના બોલવાલ્ટે. પ્રશ્ન 10. હાલમાં કોને ન્યૂઝવીક અને સ્ટેટિસ્ટાને ભારતનો સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ ઘોષણા કરવામાં આવી છે? તો એમ્સ દિલ્હી. એમ્સ દિલ્હીની દુનિયામાં 17મા સ્થાન આપવામાં આવ્યું છે આ હોસ્પિટલને. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા મિનેસોટામાં સ્થિત મેટો ક્લિનિકને 97 પોઈન્ટ સ્કોરમાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ માનવામાં આવે છે. 97.51ની સાથે દુનિયાની અંદર ટોપ પર અમેરિકા છે 97.51%ની અંદર. અને દિલ્હી ભારતમાં 97ના સ્થાન પર આર્ય હોસ્પિટલ છે એમ્સ દિલ્હી. બરાબર. પ્રશ્ન 11. કયા રાજ્યની સરકારને સ્વાયત્તતાને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે? તો તમિલનાડુ. અને મિત્રો, ખાસ કરીને દિલ્હી સરકારનો ખૂબ ખૂબ આભાર આ હોસ્પિટલ બનાવવાવાળાનો, કે આપણું દેશની અંદર 97મું સ્થાન હોસ્પિટલનું છે. બરાબર. તો આપણે હવે ચર્ચા કરી લઈએ તમિલનાડુ. કેપિટલ છે ચેન્નઈ. રાજ્યપાલ છે રાજેન્દ્ર રવિ. સીએમ છે M.K. સ્ટાલિન. ભારતમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે. એશિયાની પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પેન રેલવે બ્રિજ. નવા રાજ્યનું પવન બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું. ચેન્નઈ રવિચંદ્ર અશ્વિનના નામ પર એક સડકનું નામ રાખવામાં આવશે. તમિલનાડુ સરકારે બજેટ લોકોના રૂપિયામાં સ્થાને તમિલ પ્રતીકને સામેલ કરવામાં આવ્યું. તમિલનાડુ જદિયાસ્વામી ઉત્સવ મનાવવામાં આવે છે. ઇન્ડોર શોર્ટપુટ 16 મીટર પાર કરવાવાળી પ્રથમ ભારતીય મહિલા કૃષ્ણા જયશંકર બની. થઈ પુષ્પ 2025 ઉત્સવ તમિલનાડુમાં ધૂમધામથી શરૂ કરવામાં આવ્યો. તમિલનાડુ મુખ્યમંત્રી સિંધુ લિપિને ડીકોડ કરવા માટે $1 મિલિયન બનાવવાની ઇનામની ઘોષણા કરી. સમુદ્ર ભારત પર પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું. તો પ્રશ્ન 12. હાલમાં કોણ સતત ચોથી વખત ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો? તો અમેરિકા. ગલ્ફ ઓફ અમેરિકા. મેક્સિકોનું નામ બદલીને અમેરિકાએ ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું. અમેરિકાના બાયોટેક ફોર્બ્સ કોલસ અને બાયોસાઇજને ટાયર વુલ્ફ વરુની જાતિની પુનર્જન્મનો દાવો કર્યો છે. અમેરિકા સિટનેટ. ભારતીય વૈજ્ઞાનિક જે ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનની નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. ભારત હવાવાળા પ્રેષણોમાં અમેરિકાના ટોપ પર છે. અને અમેરિકા પ્રેષણો રેમિટેન્સના પ્રેષણો. અમેરિકાના સિએટલ પ્રથમ ભારતીય ફિલ્મોત્સવ શરૂ થયો. અમેરિકાના રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગને બંધ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ રણનીતિક બિટકોઇન રિઝર્વ બનાવવાની કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાની પ્રાઇવેટ કંપની ફાયરફ્લાય એરોસ્પેસ લેન્ડર બ્લુ કોસ્ટ ચંદ્ર પર ઉતરાણ કર્યું. અમેરિકાને WHO બહાર કરવાનો આદેશનો ફેસલો કર્યો. પેરિસ જયવાળું સમજોતાથી અમેરિકા બહાર નીકળવાનો ફેસલો કર્યો. પ્રશ્ન 13. હાલમાં ક્યારની શરણાઈને GI ટેગની માન્યતા આપવામાં આવી છે? તો બનારસ. તો પશ્ચિમ બંગાળની નોડેલ ગુડ સંદેશ મીઠાઈને GI ટેગ આપવામાં આવ્યો. ગુજરાતની અમલસાદ ચીકુને GI ટેગ આપવામાં આવ્યો. તેલંગાણા ચપાત મિર્ચને GI ટેગ આપવામાં આવ્યો. કુલકોણમ પાંદડા અને થંજાવુર અને થુલવઈ ફૂલોની માળા કન્યાકુમારીની ભારતીય સરકાર દ્વારા ભૌગોલિક સંકેત GI ટેગ આપવામાં આવ્યો. અમદાવાદની પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને GI ટેગ મળ્યો. ત્રિપુરાની પારંપરિક પોશાક રીગનઈ પચરાને GI ટેગ આપવામાં આવ્યો. મધ્યપ્રદેશની ગોલ્ડ પેઇન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો. બરાબર. થોડું ફાસ્ટમાં એટલા માટે રાખવામાં આવે છે કે રિવિઝન હોય છે, કાયમના પ્રશ્નનું સોલ્યુશન હોય છે. અગાઉ આપણે છેલ્લા કેટલા સમયથી પણ આ ચાલુ જ છે. એટલે પ્રશ્ન 14. હાલમાં કયા દેશના ઇન્ટરપોલની ગવર્નન્સ સમિતિની અધ્યક્ષતા સંભાળી છે? કયા દેશે? હાલમાં કયા દેશે ઇન્ટરપોલની ગવર્નન્સ સમિતિ અધ્યક્ષતા સંભાળી છે? UAE. કેયુનું કેપિટલ છે અબુધાબી. કરન્સી UAE દિરહામ. રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયદ અલ નિહાન. પ્રથમ રાયસીના મધ્યપૂર્વ સંમેલન અબુધાબીમાં થયું. UAE 2025 સમુદાયના વર્ષમાં ઘોષિત કર્યું. ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગમાં મહાસંઘના દુબઈમાં કરકા પ્રદર્શનનું 2024નું આયોજન કરવામાં આવ્યું. દુબઈમાં દુનિયાની સૌથી મોટી સેનાની ઈંટનું અનાવરણ કરવામાં આવ્યું. એર એક્સપો 2024 અબુધાબીમાં થયો. ગ્લોબલ સિટી ઇન્ડેક્સ દુબઈ ટોપ પર છે. વર્લ્ડ ફ્રી ઝોન ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસ 10મો વાર્ષિક સંમેલન દુબઈ પર શરૂ થયો. SADM સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઓફ UAE સાથે રક્ષા સહયોગ વધારવા માટે સમજોતા કર્યા.
પ્રશ્ન 15 હાલમાં કઈ રાજ્યની સરકાર દ્વારા 2030 સુધી 20,000 મેગાવોટ હરિત ઉર્જાની ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. રેવંત રેડ્ડી સીએમ છે. રાજ્યપાલ શ્રી દિશદેવ વોરા. કબલ ટાઈગર રિઝર્વ, અમદાવાદ ટાઈગર રિઝર્વ, કાસ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક, મહાવીર હરનાવરી નેશનલ પાર્ક, મુરગાવડી નેશનલ પાર્ક તેલંગાણામાં આવેલા છે. તેલંગાણા સરકારે રાશનની દુકાનો ગરીબોને મફત સારા ચાવલ આપવાની યોજના શરૂ કરી. તેલંગાણાની ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. તેલંગાણા કેન્દ્રીય અંગદાન અધિનિયમને અપનાવવામાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. તેલંગાણા મબનૂર રાજ્યનો બીજો હવાઈ અડ્ડાની મંજૂરી આપવામાં આવી. 8 દિવસીય નગોબા જાત્રા મેળાનું તેલંગાણામાં શરૂ થયો. તેલંગાણા મુખ્યમંત્રી એક્સપેરિયમ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદના શૂટિંગ રેન્જની આધારશિલા રાખવામાં આવી. વિશ્વ તેલુગુ સંમેલન રામજા મહેન્દ્રવરમ શરૂ થયું. હાલમાં કોણ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની મેજબાની કરશે? તો બિહાર. બરાબર. અને તમારા માટે એક પ્રશ્ન પૂછી લઈએ છીએ, તેનો જવાબ તમે કોમેન્ટમાં આપજો. તો દૂધ ઉત્પાદનમાં ટોપ પર કયો દેશ છે? મિત્રો સાવ ઈજી પ્રશ્ન રાખેલો છે. આ લગભગ અઠવાડિયાની અંદર આપી 2 થી 3 વખત યુઝ કરેલો છે. જો બધા વિડીયો જોતા હશો ને તો તમને ખબર હશે. આટલું તો ઈજી પ્રશ્ન જિંદગીમાં ક્યારેય મેં પૂછેલો નથી, અને આ ફેરે તમને એક ચાન્સ મળ્યો છે જવાબ આપવાનો, અને ચાન્સ ગુમાવતા ના. બરાબર. તો સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન. હાલમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 16 એપ્રિલે. હાલમાં પ્રવીણ પરદેશીને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં આઈઆઈટી દિલ્હી સેમિકન્ડક્ટર રિસર્ચ વધારવા માટે માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે. હાલમાં રક્ષા સાહિત્ય મહોત્સવનું 2002નું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું. હાને 15મી ઓકે ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પંજાબી જીતી છે. મધ્યપ્રદેશને ફાઇનલમાં હરાવી છે. અને હાલમાં આરતી સુબ્રમણ્યમને નવા કાર્યકારી નિદેશક અધ્યક્ષના રૂપમાં મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. પરિચાલન અધિકારીની ઇંગ્લિશ એટલે કે COO નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આપણે થોડું રિવિઝન કરી લઈએ તમને. તો CEO એટલે કે CEO તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CFO તો ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, CTO તો ચીફ ટેકનિકલ ઓફિસર, અને COO તો ચીફ ઓપરેટિંગ ઓફિસર. બરાબર. તો આટલા પણ પ્રશ્નો યાદ રાખશો. આપણે કાલે ચર્ચા કરી લીધી. ભારતમાં ભારતના 52 મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા? તો જસ્ટિસ BR ગવઈ. હાલમાં વર્ષ 2024-25માં ભારતના નિર્યાતમાં 5.4% વધારો કરવામાં આવ્યો. વધારો નોંધવામાં આવ્યો. હાલમાં 6ઠ્ઠા ભારતીય ઉપજેક સૈન્ય અભ્યાસ દુસ્ત લિંક કે પુણેમાં શરૂ થઈ. હાલમાં રણજીત નાયરનું નિધન થયું. તે બૌદ્ધિક દાર્શનિક હતા. હાલમાં જમ્મુ કાશ્મીર રાજ્યના મુખ્યમંત્રી સેહત એપનો શુભારંભ કર્યો. હાલમાં મીરાબાઈ ચાનુ IWLF એથ્લેટિક આયોગના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં ડી નાગેશ્વર રેડ્ડીને લિજેડિસ ઓફ એન્ડોસ્કોપી પુરસ્કાર આપવામાં આવ્યો. હાલમાં આવેલ નવી નીતિ આયોગના રિપોર્ટ્સ પ્રમાણે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. હાલમાં તેલંગાણા રાજ્યની સરકારે હીટવેવ રાજ્યના વિશિષ્ટ આપદા ઘોષિત કરી છે. અને હાલમાં કયા દેશની જનસંખ્યા? હાલમાં જાપાન દેશની જનસંખ્યામાં સતત 14મી વખત ગિરાવટ જોવા મળી, અને હાલમાં એક વર્ષમાં 9 લાખની કમી જોવા મળી છે. બરાબર. આટલો આંકડો હોય છે. સંજય કુમાર બિસ્તરને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના મુખ્યકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રાજીવ ગૌબા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. DSW સ્ટીલની સૌથી મોટી સ્ટીલ કંપની બની. દુનિયાની સૌથી સ્ટીલ કંપની બની છે. તેલંગાણા ટીબી પરીક્ષણની ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ભારત અને રશિયાના વચ્ચે નૌસૈનિક અભ્યાસ શરૂ થયો. ઇન્દ્ર 2025 શરૂ થયો. 20 ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. કેરળ વરિષ્ઠ નાગરિકો આયોગની સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકારે ધોરણ 10 અને 9માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે. ઉત્તર પ્રદેશની 47 રાષ્ટ્રીય બાલિકા હેન્ડબોલ ચેમ્પિયન્સ જીતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજો સંસ્કરણ
હરિયાણા ટોપ પર રહ્યું છે. ચલ્લા શેટ્ટીને ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. નીલુ દુગાના નેપાળના રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા. ભારતના ઓપરેશન બ્રહ્માંડ હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો છે. કેન્યા 1 પર છે, શ્રીલંકાને પાછળ છોડ્યું છે. ગુજરાત 5 દિવસનો માધવપુર ગેડ મેળો શરૂ થયો. ગુજરાતના આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શૂન્ય ગરીબી P4 પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો. 2029 આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે. P4 શૂન્ય ગરીબી P4 નો જાપાનને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં સૂચિમાં સિંગાપુર ટોપ પર છે. સિંગાપુર હવાઈ અડ્ડો ટોપ પર છે. હરિયાણાની સરકાર પછાત વર્ગના બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું છે. UGCના ચેરપર્સન વિનેશ જોશી બન્યા છે. જેમ્સ એન્ડરસનને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાછળના એક જાપાનની જનસંખ્યામાં સતત 14મી વખત ગિરાવટ જોવા મળીને પાછળના 1 વર્ષની અંદર 9 લાખની ગિરાવટ જોવા મળી છે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. રેલવેની તૈયારીમાં રહેજો. રિઝનિંગના વિડીયો બનાવવાના ટાઈમ મળશે તો આપણે કરી આપશું. રિઝનિંગ રોજનું ચાલુ છે. યુટ્યુબ પર સર્ચ કરશો તો આપણે રોજ ચર્ચા કરેલી છે કે આ વિડીયો બનાવેલા છે, આ વિડીયો બનાવવાના છીએ. તો મિત્રો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મહાકાળી એજ્યુકેશન તરફથી તમે આવનાર પરીક્ષાની અંદર સંપૂર્ણ રીતે આગળ વધો, પ્રગતિ કરો, સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.